સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે કામરેજના ધારાસભ્ય વિનુ મોરડિયાએ પોતાના પર લાગેલા આક્ષેપો અંગે સ્પષ્ટતા કરી છે। કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના જવાબમાં વિનુ મોરડિયાએ જણાવ્યું કે તેઓ કોઈ ઘૂસપેઠિયા કે અસામાજિક તત્વોનું સમર્થન કરતા નથી, પરંતુ સમગ્ર મામલે પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી તેમની માંગ છે। નાસિરનગર ડિમોલિશન પ્રકરણને લઈને છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે। આ દરમિયાન કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવેલા નિવેદનો અને આક્ષેપોને લઈને ધારાસભ્ય વિનુ મોરડિયાએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો। વિનુ મોરડિયાએ જણાવ્યું હતું કે કેટલાક લોકો દ્વારા ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને સ્થાનિક સ્તરને મુદ્દાને અવળી દિશામાં લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ડિમોલિશનની સમગ્ર કાર્યવાહી કોના હિત અને લાભ માટે કરવામાં આવી હતી તેની પણ તપાસ થવી જોઈએ। તેમણે જણાવ્યું કે આ મુદ્દે તેમણે સુરત મહાનગરપાલિકાના કમિશનર સમક્ષ રજૂઆત કરીને ડિમોલિશનની કાર્યવાહી કોણે અને કયા સંજોગોમાં કરી તે અંગે સવાલો ઉઠાવ્યા હતા। તેમના જણાવ્યા મુજબ તેમણે માત્ર સવાલો પૂછ્યા છે અને કોઈ વ્યક્તિ કે સમુદાયને દોષિત ઠેરવવાનો પ્રયાસ કર્યો નથી। અમુક લોકો ખોટો અપ્રચાર કરે છે અને જે પ્રકારે જે જમીન માલિક કે પોતે એને જે કરવું હોય તે કરી શકે છે। જમીન માલિકને વ્યક્તિગત કોર્ટમાં જઈને પણ કરાવી શકે છે, રાજ્યના ભારત સરકારના નિયમ મુજબ બધું જ કરાવી શકે છે। એની હારે આપણે કોઈ લેવા દેવા નથી। ફક્ત ને ફક્ત અવળા માર્ગે ચડાવવાની વાત છે અમુક લોકો દ્વારા। અહીંના લોકલ અમુક લોકો એવા છે પ્રકારના જે સોશિયલ મીડિયામાં ચલાવ્યું છે એ લોકોએ આ કરેલું છે અને તમે પણ જાણો છો, હું પણ જાણું છું। અને જે પ્રકારે ડિમોલિશન કોઈના હિતાર્થે થયું છે, કોઈના લાભાર્થે થયું છે એવું જણાઈ આવે છે। એવા મને પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યા એટલા માટે મેં મ્યુનિસિપાલિટી કમિશનરને મેં પૂછ્યું હતું કે આ કોણે કર્યું। આજ સુધીમાં વાતચીત એ જ ચાલે છે કે કોણે કર્યું। અનલીગલ થયું હોય તો એની સામે કાર્યવાહી થવી પડે। એમાં કોઈને બચાવવાની, કોઈની સામે કાર્યવાહી કરવાની વાત નથી, પણ અમુક લોકોને કદાચ અમુક લોકો વાયા મારફત પણ કાંઈક ને કાંઈક આવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। એટલે હું એવું માનું છું કે તટસ્થ ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જે લોકો આમાં સામેલ છે, કાયદો હાથમાં લીધો છે, ચાહે કોઈ પણ કોમ હોય, હું એવું માનું છું કે મારે વ્યક્તિ કે કોઈ કોમ હારે કે કોઈ બીજી વિશેષ લેવા દેવા નથી। અને જે પ્રકારે મેં પૂછ્યું છે આમાં અમુક લોકોને તેલ રેડાણું છે। હવે સ્વાભાવિક છે કે તમે જ્યારે મને પૂછો છો તો મારી પાસે માહિતી નથી, એટલે મેં કમિશનરને પૂછ્યું। આજે પણ તમે જે પુરાવા લઈને તમે આવો છો, એ બેન એમ કહે છે કે તમે રસ લો છો, મેં રસ લીધો જ નથી હજી।